નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ પર નજર સાથે હું છું દક્ષા. તો ચાલો કરીએ નજર વિશ્વની ખબરો પર. G7 સમિટમાં વૈશ્વિક સ્તરે ભારતનું વધતું કદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સુધી બધા ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા જોવા મળ્યા. G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એ જ પરિચિત અંદાજ જોવા મળ્યો. મંગળવારે કેનેડાના કનાનિસ્કીસમાં G7 સમિટ દરમિયાન પીએમ મોદીએ દક્ષિણ કોરિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે મુલાકાત કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે G7 સમિટમાં ભાગ લેવા માટે કનાનિસ્કીસ પહોંચેલા વડાપ્રધાન મોદીએ લીજા મ્યુંગ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ G7 સમિટમાં યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે પણ વાતચીત કરી હતી. આ પછી પીએમ મોદીએ કહ્યું કે આ વાતચીત ઉપયોગી રહી. કેનેડામાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે વાતચીત. ભારત અને જાપાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ G7 સમિટમાં પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીને પણ મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, હું તમારી સાથે સંપૂર્ણપણે સહમત છું. ઇટાલી સાથે ભારતની મિત્રતા વધુ મજબૂત થતી રહેશે, જેનો આપણા લોકોને ઘણો ફાયદો થશે. G7 આઉટરીચ સેશન માટે અહીં આગમન પર પીએમ મોદીનું તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વાતચીત કરવી અને વિવિધ મુદ્દાઓ પર એકબીજાના વિચારો જાણવાનો મારા માટે હંમેશા આનંદની વાત છે. ભારત અને ફ્રાન્સ સમગ્ર વિશ્વના ભલા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે મહત્વપૂર્ણ વાતચીત કરી. ભારત અને બ્રિટનના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, જે વેપાર અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં આપણી પ્રગતિમાં પ્રતિબિંબિત થાય છે. અમે આ અદ્ભુત મિત્રતાને વધુ વેગ આપવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. પીએમ મોદીએ G7 સમિટમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લીજે મ્યુંગને પણ મળ્યા હતા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ લીજે મ્યુંગ અને મારી કેનેડામાં ખૂબ સારી વાતચીત થઈ. ભારત અને કોરિયા પ્રજાસત્તાક, વાણિજ્ય, રોકાણ, ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન, જહાજ નિર્માણ અને અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માંગે છે. G7 આઉટરીચ સેશન માટે અહીં પહોંચતા પીએમ મોદીનું તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ મોદીએ કહ્યું હતું કે તેઓ G7 સમિટમાં વિશ્વ નેતાઓને મળતી વખતે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર ભાર મૂકશે. પીએમ મોદીએ કહ્યું કે કેનેડામાં G7 સમિટ દરમિયાન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે વાત કરવાનો ખૂબ આનંદ થયો. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જર્મની નજીકના મિત્રો છે, જે સહિયારા મૂલ્યો દ્વારા જોડાયેલા છે. આ વર્ષે અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. અમે આઈટી, ઉત્પાદન, સેમિકન્ડક્ટર, ટકાઉપણું, સંશોધન અને નવીનતા જેવા ક્ષેત્રોમાં વધુ નજીકથી કેવી રીતે કામ કરવું તેની ચર્ચા કરી. ચાન્સેલર મેર્ઝ અને મેં સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા કરી. અમે આતંકવાદ સામે લડવા અને આતંકવાદના ધિરાણને રોકવા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. પીએમ મોદીએ કહ્યું કે મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબોમ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ. 2 સદીઓમાં પ્રથમ મહિલા મેક્સિકન રાષ્ટ્રપતિ બનવા બદલ તેમને વ્યક્તિગત રીતે અભિનંદન આપ્યા. અમે બંને આવનારા સમયમાં ભારત અને મેક્સિકો સંબંધોમાં અપાર સંભાવનાઓ જોઈએ છીએ, ખાસ કરીને કૃષિ, સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજો, આરોગ્ય સંભાળ અને અન્ય ક્ષેત્રોમાં. અમે લોકો વચ્ચે પરસ્પર સંબંધોને વધારવાના માર્ગો પર પણ ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું. બંને નેતાઓએ વેપાર અને અર્થતંત્ર,
મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકો, ગ્રીન હાઇડ્રોજન, જહાજ નિર્માણ, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારી દ્વારા સહકારના નવા માર્ગો શોધીને ભારત તથા દક્ષિણ કોરિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. બંને નેતાઓએ 35 મિનિટ સુધી વાત કરી હતી. માહિતી અનુસાર પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાના હતા, જે ટ્રમ્પ અમેરિકા વહેલા પાછા ફરવાના કારણે થઈ શક્યા નહીં. ટ્રમ્પની વિનંતી પર બંને નેતાઓએ આજે ફોન પર વાત કરી. માહિતી અનુસાર પીએમ મોદીએ આતંકવાદ પર ભારતનો પક્ષ રજૂ કર્યો. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે પણ વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ક્યારેય કોઈ પણ સ્તરે ભારત અને અમેરિકા વેપાર સોદો અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા દ્વારા મધ્યસ્થી જેવા વિષયો પર કોઈ વાતચીત થઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા માટે વાતચીત થઈ હતી અને આ પાકિસ્તાનની વિનંતી પર જ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન દ્વારા વિગતવાર જણાવેલી વાતો સમજી હતી અને આતંકવાદ સામે ભારતની લડાઈને ટેકો વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારત હવે આતંકવાદને પ્રોક્સી યુદ્ધ તરીકે જુએ છે અને ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ મુદ્દે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત G7 સમિટ દરમિયાન થવાની હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પાછા ફરવું પડ્યું હતું, જેના કારણે આ મુલાકાત થઈ શકી ન હતી. આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતી પર બંને નેતાઓએ આજે ફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ 35 મિનિટ સુધી વાત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે શું તેઓ કેનેડાથી પાછા ફરતી વખતે અમેરિકા આવી શકે છે. જો કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે વડાપ્રધાન મોદીએ તેમની અસમર્થતા વ્યક્ત કરી. ત્યારબાદ બંને નેતાઓએ નક્કી કર્યું કે તેઓ નજીકના ભવિષ્યમાં મળવાનો प्रयास करशे. प्रधानमंत्री मोदी और राष्ट्रपति ट्रंप की मुलाकात G7 समिट की साइडलाइंस पर होनी तय थी. राष्ट्रपति ट्रंप को जल्दी वापस अमेरिका लौटना पड़ा, जिसके कारण ये मुलाकात नहीं हो पाई. इसके बाद राष्ट्रपति ट्रंप के आग्रह पर आज दोनों लीडर्स की फोन पर बात हुई. बातचीत लगभग 35 मिनट चली. 22 अप्रैल को पहलगाम आतंकी हमले के बाद राष्ट्रपति ट्रंप ने फोन पर प्रधानमंत्री मोदी को शोक संवेदना प्रकट की थी और आतंक के खिलाफ समर्थन व्यक्त किया था. उसके बाद दोनों लीडर्स की ये पहली बातचीत थी. इसलिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि 22 अप्रैल के बाद भारत ने आतंकवाद के खिलाफ कार्रवाई करने का अपना दृढ़ संकल्प पूरी दुनिया को बता दिया था. प्रधानमंत्री मोदी ने कहा कि 6-7 मई की रात को भारत ने पाकिस्तान और पाकिस्तान ऑक्युपाइड कश्मीर में सिर्फ आतंकी ठिकानों को ही निशाना बनाया था. भारत के एक्शन बहुत ही मेजर्ड, प्रिसाइज और नॉन एस्केलेटरी थे. साथ ही भारत ने यह भी स्पष्ट कर दिया था कि पाकिस्तान की गोली का जवाब भारत गोले से देगा. 9 मई की रात को उपराष्ट्रपति वांस ने प्रधानमंत्री मोदी को फोन किया था. उपराष्ट्रपति वांस ने कहा था कि पाकिस्तान भारत पर बड़ा हमला कर सकता है. प्रधानमंत्री मोदी ने उन्हें साफ शब्दों में बताया था
कि यदि ऐसा होता है तो भारत पाकिस्तान को उससे भी बड़ा जवाब देगा। 9-10 मई की रात को पाकिस्तान के हमले का भारत ने बहुत सशक्त जवाब दिया और पाकिस्तान की सेना को बहुत नुकसान पहुंचाया। उसके मिलिट्री एयर बेसिस को इनऑपरेबल बना दिया। भारत के मुंहतोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा। प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी। सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी। प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा। इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है। राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया। प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है। राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री मोदी से पूछा कि क्या वे कनाडा से वापसी में अमेरिका रुक कर जा सकते हैं। पूर्व निर्धारित कार्यक्रमों के कारण प्रधानमंत्री मोदी ने अपनी असमर्थता व्यक्त की। दोनों लीडर्स ने तब तय किया कि वे निकट भविष्य में मिलने का प्रयास करेंगे। राष्ट्रपति ट्रंप और प्रधानमंत्री मोदी ने इजरायल ईरान के बीच चल रहे संघर्ष पर भी चर्चा की। रूस यूक्रेन कॉन्फ्लिक्ट पर दोनों ने सहमति जताई कि जल्द से जल्द शांति के लिए दोनों पक्षों में सीधी बातचीत आवश्यक है और इसके लिए प्रयास करते रहना चाहिए। इंडो पैसिफिक क्षेत्र के संबंध में दोनों नेताओं ने अपने परिप्रेक्ष्य साझा किए और इस क्षेत्र में क्वाड की अहम भूमिका के प्रति समर्थन जताया। क्वाड की अगली बैठक के लिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को भारत यात्रा का निमंत्रण दिया। राष्ट्रपति ट्रंप ने निमंत्रण स्वीकार करते हुए कहा कि वे भारत आने के लिए उत्सुक हैं। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીના જણાવ્યા મુજબ 9 મેની રાત્રે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો। ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત પર મોટું હુમલો કરી શકે છે। વડાપ્રધાન મોદીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો આવું થશે તો ભારત પાકિસ્તાનને વધુ મોટો જવાબ આપશે। 9 અને 10 મેની રાત્રે પાકિસ્તાનના હુમલાનો ભારતે ખૂબ જ જોરદાર જવાબ આપ્યો હતો। પાકિસ્તાનની સેનાને ખૂબ જ નુકસાન થયું હતું। તો પીએમ નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી। કાર્નીએ પદ સંભાળ્યા પછી બંને નેતાઓની આ પહેલી રૂબરૂ મુલાકાત હતી। બંને દેશો તેમના ઉચ્ચાયુક્તોને ટૂંક સમયમાં એકબીજાની રાજધાનીમાં પાછા મોકલવા સંમત થયા હતા। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં ભારત અને કેનેડા સંબંધો અને ભવિષ્યની દિશા પર સ્પષ્ટ અને સકારાત્મક ચર્ચા થઈ હતી। બંને નેતાઓએ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોની મહત્વનો પુનરુચ્ચાર કર્યો હતો, જે લોકશાહી મૂલ્યો, કાયદા પ્રત્યે આદર અને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતો પર આધારિત છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓએ પરસ્પર આદર અને સંવેદનશીલતાને સમજીને સંતુલિત અને રચનાત્મક ભાગીદારીને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓના સ્તરે વાતચીત ફરી શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત થાય અને સંબંધોને વેગ મળે। બંને નેતાઓએ સ્વચ્છ ઉર્જા,
ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, LNG, ખાદ્ય સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો, ઉચ્ચ શિક્ષણ, લોકોથી લોકોની ચળવળ અને પુરવઠા શૃંખલા જેવા મુખ્ય ક્ષેત્રોમાં ભવિષ્યમાં સહયોગ વધારવાની તકો પર ચર્ચા કરી. તેમણે મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના તેમના સહિયારા દ્રષ્ટિકોણનો પણ પુનરોચ્ચાર કર્યો. આ સાથે પ્રારંભિક વેપાર કરાર પર અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરવા અને વ્યાપક આર્થિક ભાગીદારી કરાર તરફ આગળ વધવા પર પણ સંમતિ થઈ. આ માટે બંને નેતાઓએ તેમના સંબંધિત અધિકારીઓને વધુ વાટાઘાટો કરવા કહ્યું. બંને નેતાઓએ G7 સમિટમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ અને આબોહવા પરિવર્તન, સમાવિષ્ટ વિકાસ અને ટકાઉ વિકાસ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બંને નેતાઓએ ભારત અને કેનેડા વચ્ચેના ઊંડા જાહેર સંબંધો પર ભાર મૂક્યો અને બંને દેશોના હિતમાં તેમને વધુ મજબૂત બનાવવા સંમત થયા. તો ઈરાને ઇઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીએ બુધવારે એક્સ પર લખ્યું કે હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે. અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું અને તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ પછી ઈરાન તરફથી ઇઝરાયલ પર 25 મિસાઇલ છોડવામાં આવી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 5 દિવસથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે ખામેનીની પોસ્ટને યુદ્ધની સત્તાવાર ઘોષણા માનવામાં આવી રહી છે. એટલે કે હવે તેને સંઘર્ષને બદલે યુદ્ધ કહેવામાં આવશે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકા પણ ટૂંક સમયમાં તેમાં સામેલ થઈ શકે છે. કેનેડાથી પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજી હતી. આ પછી અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ મોકલવાનો નિર્ણય લીધો. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં અત્યાર સુધીમાં 224 ઈરાનીઓ માર્યા ગયા છે, જ્યારે 1277 ઘાયલ થયા છે. આ દરમિયાન ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 600 થી વધુ ઘાયલ થયા છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ ઇઝરાયલ પાસે હવે એરો ઇન્ટરસેપ્ટર મિસાઇલોની અછત છે. આ ઇન્ટરસેપ્ટર્સને ઈરાન જેવા સ્થળોએથી આવતી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહેવાલમાં એક અમેરિકન અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું કે અમેરિકા ઘણા મહિનાઓથી આ સમસ્યાથી વાકેફ છે. હવે તે ઇઝરાયલને સુરક્ષિત રાખવા માટે જમીન, સમુદ્ર અને હવામાં પોતાની લશ્કરી હાજરી વધારી રહ્યું છે. ઈરાની મીડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે ઈરાનની સૈન્ય શાખા IRGC એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સીએ બુધવારે સવારે ઇઝરાયલ પર પહેલીવાર ફતેહ મિસાઇલનો ઉપયોગ કરવાનો દાવો કર્યો છે. IRGCએ કહ્યું કે ઈરાન હવે ઇઝરાયલના આકાશ પર નિયંત્રણ ધરાવે છે. તસ્નીમ મીડિયા અનુસાર IRGCએ કહ્યું કે ફતેહ મિસાઇલો ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસી ગઈ અને વારંવાર તેના સુરક્ષિત સ્થળોને નિશાન બનાવ્યા. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ હુમલો ઇઝરાયલ અને તેના સાથી દેશોને ઈરાનની શક્તિનો સીધો સંદેશ હતો. ઈરાને દાવો કર્યો હતો કે ઇઝરાયલ આ હુમલાઓથી પોતાને બચાવવામાં સંપૂર્ણપણે અસમર્થ છે. ટ્રમ્પે હજુ સુધી નિર્ણય નથી લીધો કે અમેરિકા ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરશે કે નહીં. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ વોલ સ્ટ્રીટ જર્નલને આ અંગે માહિતી આપી હતી. મંગળવારે ટ્રમ્પ અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ ટ્રમ્પ હજુ પણ આશા રાખી રહ્યા છે કે જો અમેરિકા લશ્કરી કાર્યવાહીની ધમકી આપે છે તો ઈરાન વાટાઘાટોના ટેબલ પર પાછા ફરશે અને અમેરિકાની શરતો સ્વીકારશે. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે ઈરાનમાં રાતોરાત ચાલેલા એક મોટા ઓપરેશનમાં
50થી વધુ ફાઇટર જેટ્સે ભાગ લીધો. આ હુમલામાં અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં પરમાણુ શસ્ત્રોની ફેક્ટરી અને અનેક શસ્ત્રો ઉત્પાદન સ્થળોનો સમાવેશ થાય છે. સેનાના જણાવ્યા અનુસાર તહેરાનમાં જે સેન્ટ્રીફ્યુઝ ઉત્પાદન સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ યુરેનિયમ શુદ્ધિકરણ માટે કરવામાં આવતો હતો. ઈરાન આનો ઉપયોગ પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે કરી શક્યું હોત. આ સિવાય સેનાએ કહ્યું કે જે હથિયાર ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, તે મિસાઇલો અને એરક્રાફ્ટ શૂટિંગ સિસ્ટમનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ સ્થળોએ કાચો માલ અને જરૂરી સાધનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. તો પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર જાફર એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે. જેકોબાદ નજીક રેલવે ટ્રેક પર એક મોટો વિસ્ફોટ થયો છે, જેના કારણે 4 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન પેશાવરથી ક્વેટા જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટથી ટ્રેક પર લગભગ 3 ફૂટ ઊંડો અને પહોળો ખાડો પડી ગયો હતો, જ્યારે 6 ફૂટનો ટ્રેક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કોચના પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા અને ટ્રેન એક ઝટકા સાથે બંધ થઈ ગઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર અકસ્માતમાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટ ટ્રેક પર લગાવવામાં આવેલા ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ દ્વારા વિસ્ફોટ થયો હતો. તપાસ એજન્સીઓને શંકા છે કે બલુચિસ્તાન અલગતાવાદી જૂથો જે લાંબા સમયથી પાકિસ્તાની રેલવે અને સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે, તેઓ આ હુમલા પાછળ હોઈ શકે છે. જાફર એક્સપ્રેસ પહેલા પણ હુમલાઓનો ભોગ બની ચૂકી છે. બલુચિસ્તાન લાંબા સમયથી અસ્થિરતા, અલગતાવાદ અને સેના સામે બળવો સામે ઝઝૂમી રહ્યું છે. તો પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને અમેરિકામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારે શરમનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ડઝનબંધ પાકિસ્તાની ઇમિગ્રન્ટ્સે વોશિંગ્ટનના રસ્તાઓ પર તેમનો વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓએ તેમને ખુલ્લેઆમ ઇસ્લામાબાદના ખૂની અને પાકિસ્તાનીઓના ખૂની કહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. અસીમ મુનીર જ્યાં પણ જઈ રહ્યા છે ત્યાં તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને જનરલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે કેમ આવી રહ્યા છે તેની કોઈ માહિતી આપી નથી, પરંતુ રાજધાની વોશિંગ્ટનની એક હોટલની બહાર તેમનો કાફલો પહોંચતા જ ત્યાં પહેલેથી જ એકઠા થયેલા વિરોધીઓએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વોશિંગ્ટનમાં ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનીઓએ અસીમ મુનીરને ઇસ્લામાબાદ અને પાકિસ્તાનના ખૂની કહેવાનું શરૂ કર્યું. કેટલાક પ્રદર્શનકારીઓએ અમે લોકશાહી ઈચ્છીએ છીએ, સરમુખત્યારશાહી નહીં જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે જનરલ અસીમ મુનીરની દેખરેખ હેઠળ પાકિસ્તાન એક લશ્કરી રાજ્ય બની ગયું છે અને સેના લોકોના અવાજને દબાવી રહી છે. પ્રદર્શનકારીઓના ગુસ્સાનું સૌથી મોટું કારણ ઇમરાન ખાન છે, જેમણે અસીમ મુનીર અને નવાઝ શરીફની સરકારે ઘણા મહિનાઓથી જેલમાં બંધ રાખ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફને પણ તેના આર્મી ડેમાં આમંત્રણ આપ્યું છે, પરંતુ વ્હાઇટ હાઉસ તે અહેવાલોને નકારી કાઢ્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અસીમ મુનીરને વોશિંગ્ટન ડીસીમાં લશ્કરી પરેડમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દાવા સાથે જોડાયેલા વિવાદ પર ટિપ્પણી કરતા
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે આ જુઠ્ઠાણું છે. કોઈ વિદેશી લશ્કરી નેતાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ હવે એ વાત સામે આવી રહી છે કે અસીમ મુનીર ટ્રમ્પ વહીવટી તંત્રના આમંત્રણ પર નહીં પરંતુ વિદેશી પાકિસ્તાનીઓને મળવા અમેરિકા ગયા છે. આ ઉપરાંત એક અન્ય વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સાજિદ તરાર જોવા મળી રહ્યા છે, જે પહેલા મોદી સરકારની ખૂબ પ્રશંસા કરતા હતા. સાજિદ તરાર ભારતમાં ઘણા જોવા મળ્યા હતા, પરંતુ તેઓ અસીમ મુનીરના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમના વખાણ કરી રહ્યા હતા. આ બતાવે છે કે પાકિસ્તાનીઓ યુટ્યુબ ચેનલોમાંથી પૈસા કમાવવા માટે કેવી રીતે ભારતની પ્રશંસા કરતા હતા. જ્યારે તેમની યુટ્યુબ ચેનલો બંધ થઈ ગઈ છે ત્યારે તેમનો સાચો રંગ કેવી રીતે બહાર આવ્યો છે. અસીમ મુનીર પર ઇમરાન ખાનને જાણી જોઈને જેલમાં રાખવાનો આરોપ છે. પાકિસ્તાનમાં પીટીઆઈના કાર્યકરો સામે ખતરનાક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સેંકડો યુવાનો જે ઇમરાન ખાનના સમર્થક હતા તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ સાથે પાકિસ્તાનમાં લશ્કરી અદાલતોમાં નાગરિકો પર કેસ ચલાવવા બદલ તેમની ઘણી ટીકા થઈ છે. માનવાધિકાર સંગઠનોનો દાવો છે કે 2023 થી 2025ની વચ્ચે રાજકીય મતભેદોના નામે પાકિસ્તાનમાં 3000થી વધુ લોકો ગુમ થયા હતા, જેમાંથી ઘણા હજુ પણ ગુમ છે. તો વિશ્વ પર નજરમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.